રેલવેઝની જે કમાણી છે એ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ઇન્ડિયન રેલવેઝે નાણાકીય વર્ષ 2026માં રેકોર્ડ કમાણી કરી છે. રેલવેની કુલ આવક છે એ વધીને 2.74 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. ખાસ કરીને ફ્રેટ રેવન્યુ છે એ વધ્યા છે અને વધીને 1.73 લાખ કરોડ પર પહોંચ્યા છે. ફ્રેટ વોલ્યુમ છે એમાં પણ વધારો જોવા મળ્યો છે અને 1670 મિલિયન ટન્સ પર ફ્રેટ વોલ્યુમ પહોંચ્યા છે. ભારતીય રેલવે વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું નેટવર્ક બન્યું છે. રેલવે મિનિસ્ટ્રી અશ્વિની વૈષ્ણવ છે એમણે સંસદમાં આ અંગે માહિતી આપી છે. રેલવેનું બજેટ છે એ પણ વધુ છે. 2,78,000 કરોડનું બજેટ રેલવેને ફાળવવામાં આપ્યું છે. એપ્રિલ સુધી 514 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ છે એને રેલવેમાં મંજૂરી આપી દેવાઈ છે. 8.31 લાખ કરોડના ખર્ચે નવી કામગીરી છે એ આવનારા દિવસોમાં થવાની છે. સાથે જ દાનકુની અને સુરત વચ્ચે એક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એ પણ બનવાનો છે. ક્ષમતા વધારવા માટે નવા વેગન્સ છે એ પણ રજૂ કરવામાં આવ્યા છે. ઓટોમોબાઈલ ટ્રાન્સપોર્ટ માટે 54 ખાનગી રેક્સ છે એ પણ કાર્યરત અત્યારે કરવામાં આવ્યા છે. તો રેલવેની કમાણીમાં એક મોટો વધારો થયો છે અને રેલવે આવનારા દિવસોમાં ખાસ કરીને એના માટેના નવા આયોજનો પણ કરી રહી છે. ફ્રેટની આવક છે રેલવેની ખાસી વધી છે કારણ કે પેસેન્જરની આવક છે એમાં તો એટલો વધારો શક્ય નથી કારણ કે ભાડામાં કોઈ વધારો એટલો થતો નથી. ત્યારે હવે આ જે નવા સમાચાર આવ્યા છે જે રોકાણના અને નવા જે ઇન્વેસ્ટમેન્ટના રેલવેમાં બજેટ પણ મોટું છે રેલવેનું, તો આવનારા દિવસોમાં ફ્રેટથી હજુ વધુ કમાણી રેલવે કરી શકે છે.